રાજ્ય સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલ નવા સૂરજ દેવાળ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના સર્વાંગી વિકાસ માટે મોટી રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મંદિર ટ્રસ્ટ અને સૂર્ય યુવા ગ્રુપ દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ચોટીલા તાલુકામાં આવેલ નવું સૂરજ દેવળ મંદિર સમસ્ત કાઠી દરબાર સમાજની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને આ મંદિરમાં માત્ર કાઠી સમાજના લોકો જ નહીં પરંતુ તમામ જ્ઞાતિના લોકો પણ દર્શનાર્થે આવે છે અને અહીં વિરાજમાન સૂર્યનારાયણ દેવ દરેકની મનોકામના પૂર્ણ કરે છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા સૂરજ દેવળ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી મંદિરના સર્વાંગી વિકાસ માટે ₹2.87 કરોડ જેટલી માત્ર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બેસવા, પીવાનું પાણી, પાકો રસ્તો, પેવર બ્લોક સહિતની સુવિધા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે નવા સૂરજ દેવળ મંદિર ટ્રસ્ટ અને તેના હોદ્દેદારો દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો સન્માન કાર્યક્રમ મંદિરના પટાંગણમાં યોજાયો હતો, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના ભાયલુભાઈ ધજાણા, લોમ બાપુની જગ્યાના ભરત બાપુ, મોલડી તારતા બાપુની જગ્યાના દાદ બાપુ, જૂનાગઢ ગોરખનાથ આશ્રમના શેરનાથ બાપુ સહિત રાજકીય આગેવાન અને કાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.